त्वञ्जय सततं श्रीगोवर्धन पालयन् जदासा। એકચ્યુઅલી આ રીતે લાઈવ કરવાનું કારણ એવું છે, તમને મારો અવાજ ના આવતો હોય તો મને જણાવજો. આ રીતે લાઈવ કરવાનું કારણ એમ છે કે હવે ધનુર્માસની શરૂઆત થવાની જ છે અને એ પહેલાં હું પ્રોફેશનલી મારા ક્લાસીસ ચાલુ કરી રહ્યો છું ઓનલાઈન. તો મને એમ થયું કે ઓનલાઈન ક્લાસીસની શરૂઆત કરીએ એ પહેલાં કમસે કમ જો કંઈક પણ મુહૂર્ત કરવું હોય તો પ્રભુના નામથી જ કરવું જોઈએ. તો એક નાનો તો સ્ટુડિયો જેવું છે અને ત્યાં રેકોર્ડિંગ કરી રહ્યા છે. રાતનો સમય છે એટલે થોડોક અવાજ હું ધીમો રાખું છું, આજુબાજુવાળાને પણ હેરાનગતિ ન થાય. મારા અવાજમાં કંઈક ઇશ્યુ હોય તો મને હવે ખબર નહીં કેમ કરીને જણાવશો. આપણે એમ માનીએ કે અત્યારે તમને અવાજમાં ઇશ્યુ નહીં હોય, ત્યારે કદાચ સાંભળવાવાળા પણ બહુ ઓછા લોકો હશે. કદાચ રેકોર્ડિંગમાં કોઈ પ્રોબ્લેમ તમને લાગે તો મને કાલે જણાવજો ખાસ કરીને. હું થોડુંક નજીક લઈ જાઉં છું બ્લેકબોર્ડથી કે તમને ઇઝીલી વંચાઈ શકે. હવે કારણ એવું છે કે આપણે સેવા વિશે તો ઘણું ડિસ્કશન કર્યું હતું અને સેવાની ભાવનાની પણ ચર્ચા કરી હતી. એટલે મારા દીકરાએ મને એમ કીધું હતું કે પપ્પા તું છે ને થોડીક તૈયારી કરીને તિથિ સાથે જન્માષ્ટમીથી સેવાની ભાવના ફરી એક વખત રેકોર્ડ કર. એટલે ઘણીવાર મારે એનું કહેવું માનવું પડે છે. હવે હું આમાં સૌથી પહેલાં 3 વસ્તુની ચર્ચા કરી દઉં. હું જે સેવા ભાવનાની ચર્ચા કરી રહ્યો છું આ સંપૂર્ણ રૂપથી મૌલિક છે. એટલે કોઈ પણ ઘરની વિશેષ પ્રણાલિકા આની સાથે જોડાયેલી નથી. એના 2 કારણો એમ છે કે હું જે તમને સેવાનો પ્રકાર બતાવી રહ્યો છું એ સેવાની ભાવના બતાવી રહ્યો છું. સેવાનો પ્રકાર નથી શીખવાડી રહ્યો. સેવાનો પ્રકાર તમને ધવલભાઈની વિડીયો પરથી મળી જ જશે. એટલે મારું ઇન્ટેન્શન તમને કોઈ પણ દ્રષ્ટિએ સેવા પ્રકાર શીખવાડવાનો નથી. ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત મારો પર્પઝ એવો છે કે સેવામાં શું ભાવનાથી આપણે ભગવત સેવા કરી શકીએ. હું સેવાનો પ્રકારે નથી શીખવાડતો, હું ફક્ત ને ફક્ત સેવાની ભાવના જ બતાવી રહ્યો છું. આ ભાવનામાં હું મુખ્યત્વે શું કરવા જઈ રહ્યો છું, આમાં પુષ્ટિ માર્ગમાં મૂળ રૂપથી 7 બાળકોના દ્વારા 7 સ્વરૂપની પ્રણાલિકા માનવામાં આવે છે. અને જ્યારે આપણે નામ લેતા હોઈએ શ્રી ગોવર્ધન પાદ યુગલમથી, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિના પ્રિયમ, એની જ્યારે આપણે આખી પ્રણાલિકા સમજવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર જે સ્વરૂપો આવે છે એ સ્વરૂપો છે શ્રી ગોવર્ધનનાથજી. શ્રી નવનીત પ્રિયાજી. હું બાકીના સ્વરૂપોના નામ ભૂલી લઉં છું. મારા અક્ષર અને મારી જોડણી પર જશો નહીં. શ્રી મથુરાધીશ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારિકાધીશ પ્રભુ, શ્રી ગોકુલનાથજી, ગોકુલ ચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી મદન મોહનજી, શ્રી નટવરલાલજી,
હવે જે ષષ્ઠનિધિ છે એમાં બાકીના 2 સ્વરૂપો પણ આવી જાય, શ્રી કલ્યાણરાયજી, શ્રી મુકુંદરાયજી. એટલે એમ ગણતરી કરવા જઈએ તો આપણી પાસે ટોટલ 12 સ્વરૂપ થાય છે. હવે રાસના દ્વાદશ અંગ છે. રાસના દ્વાદશ અંગ છે. જ્યારે આપણે રાસની ચર્ચા કરીશું ત્યારે શ્રીનાથ સેવા રસોદધિમાં રાસના દ્વાદશ અંગ આપેલા છે. રાસના અંતર્ગત દ્વાદશ લીલાઓ પણ હવે તમને દર્શન થશે. એટલે દ્વાદશ અંગ સ્વરૂપ રાસ છે જે એની દ્વાદશ લીલાઓ છે. જો એમ સમજીએ કે અષ્ટકૃષ્ણની વાત થાય, 8 કૃષ્ણની વાત થાય, તો 8 કૃષ્ણની વાત કરીએ તો 7 સ્વરૂપ, 8માં શ્રીનાથજી, એ ભાવથી પહેલું રાઉન્ડ 8 કૃષ્ણનું થાય. એમ 16 કૃષ્ણની વાત થાય એટલે આપણે દ્વાદશ સ્વરૂપ તો ગણ્યા, 12 સ્વરૂપો. 16 સ્વરૂપોની વાત થાય તો પુષ્ટિ માર્ગમાં 16 ન્યારા ન્યારા ચિહ્નોવાળા સ્વરૂપોના નામ લઈએ તો હું જો પહેલાં તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરાધીશ, શ્રી મથુરાધીશ, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારિકાધીશ, શ્રી ગોકુલનાથજી, ગોકુલચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી મદન મોહનલાલ અને શ્રી બાલકૃષ્ણલાલની સાથે જ આપણે બીજા 2 સ્વરૂપ પણ મૂકી દઈએ તો શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી કલ્યાણજી, શ્રી મુકુંદરાયજી, શ્રી મદન મોહનજી, શ્રી નટવરલાલજી, આ 12 સ્વરૂપ. અને એના પછી શ્રી લલિત ત્રિભંગીજી, એક જે સ્વરૂપ અલગ છે, અલગ છે કેમ કે લલિત ત્રિભંગીજીનું સ્વરૂપ એવું છે કે જે જમણી બાજુ વળેલું છે. જેમ યુગલ ગીતમાં વર્ણન છે કે પ્રભુ સામે દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે, નીચી દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે, વામ બાહુ થઈને વેણુનાદ કરે, દક્ષિણ બાજુની દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે. એટલે શ્રી લલિત ત્રિભંગીજી. એના પછી આવે બીજું સ્વરૂપ શ્રી ગોપાલલાલજી, જે કડીમાં બિરાજે છે. આ નિકુંજ લીલામાં વેણુકુંજનનું સ્વરૂપ છે. વેણુ ગીતમાં સ્વરૂપનું વર્ણન છે કે જ્યાં પ્રભુ વામ બાજુ દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે છે, વેણુકુંજન કરે છે. વેણુનાદ નથી કરતા, વેણુકુંજન કરે છે. ચૂકું છે વેણુ. જ્યારે શરૂઆત જ કરે છે વેણુ ગીતની પ્રભુ, અને જ્યારે અંદર જ્યારે વધારે છે વનમાં ત્યારનું સ્વરૂપનું વર્ણન કરે એ વેણુ ગીતનું જે વેણુકુંજનનું સ્વરૂપ છે એ શ્રી ગોપાલલાલજીનું સ્વરૂપ છે. એના પછી શ્રી અષ્ટભુજ ગોવર્ધનનાથજી. અષ્ટભુજ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પદ્મા રાવળના માથે અને પછી કૃષ્ણપટના માથે વિરાજતું સ્વરૂપ. એ હાલમાં વિરમગામમાં બિરાજે છે અને ઉજ્જૈનમાં બિરાજે છે. એ સ્વરૂપનું બહુ સુંદર વર્ણન છે. એ પહેલાં પંચમ ઘરમાં બિરાજમાન હતું એ સ્વરૂપ. એ સ્વરૂપનું વર્ણન એવું છે કે 2 હાથે પ્રભુ વેણુનાદ કરે છે. એક હાથે આપે વામ શ્રીહસ્તના, એક હાથે આપે શ્રી ગિરિરાજજીને ધારણ કરેલા છે. એટલે આ ત્રણ શ્રીહસ્ત થયા. બીજા 4 શ્રીહસ્તમાં પ્રભુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ બિરાજી રહ્યા છે. અને એક શ્રીહસ્ત આપશ્રીનો ખાલી છે, જેનાથી આપશ્રી દૈવી જીવોને આશીર્વાદ આપી રહ્યા છે કે દૈવી જીવો પાસે દાન માંગી રહ્યા છે, કેમ કે નીચેનો ભાગ છે ખાલીનો. એમ 8 શ્રીહસ્ત છે આપશ્રીના. અને આપશ્રીના જ અંદર, આપની જ કંદરાની અંદર ઉપર શ્રી ગિરિરાજે વિરાજે છે, નીચે 2 બાજુ એક બાજુ શહેનાઈ વાદન અને એક બાજુ ઢોલ વગાડતા, નગારા વગાડતા 2 વ્રજ ભક્ત છે. નીચે ગાયો છે. એટલે બહુ જ સુંદર અદ્ભુત સ્વરૂપ છે. ખૂબ નાનું છે અને ખૂબ અદ્ભુત સ્વરૂપ છે. એમાં શ્રી અષ્ટભુજાજી અને છેલ્લું સ્વરૂપ શ્રી શ્યામ મનોહરજી, જે હાલ ચોપાસનીમાં બિરાજે છે. એ સ્વરૂપ સુરદાસજીનું સેવ્ય સ્વરૂપ છે, જેનું ઘણાને ખબર નહીં હોય એ વાતની. અને એ સ્વરૂપના નામથી સુરદાસજી સુરશ્યામના 25,000 કીર્તન એ સ્વરૂપે આપશ્રીએ લખ્યા છે. એમ કહેવાય છે કે શ્યામ મનોહરજી. એમ 16 સ્વરૂપ, 16 કૃષ્ણનો જે રાસ છે એ 16 કૃષ્ણના ભાવના રાસરૂપ. આ સેવા ભાવના મારી મૌલિક ચિંતનની છે. આને કોઈ લેવા દેવા કોઈ સાત ઘરની પ્રણાલિકાઓ સાથે નથી. આ શ્રીનાથ સેવા રસોદધીનો ઘણો ભાગ છે. એમાં ઘણા બધા
નિધિ સ્વરૂપોની પ્રણાલિકાના અમુક અમુક દિવસના શ્રૃંગાર આમાં લીધેલા છે. આનો ક્યાંય કોઈ પણ પ્રણાલિકા સાથે લેવા દેવા નથી. એટલે દરેક વૈષ્ણવનું ડિસ્ક્લેમર આપી દઉં, આ મૌલિક છે. વલ્લભકુલ બાળકોને પણ વિનંતી કરી દઉં, આ ફક્ત ને ફક્ત મારું મૌલિક ચિંતન છે. આ સેવા ભાવનાની સાથે નિત્ય સેવા પ્રકાર, નિત્ય સેવા પ્રણાલીને કોઈ જ લેવા દેવા નથી. એટલે કાલ ઉઠીને તમે આની પર એવું ઓબ્જેક્શન કરો કે તમે મને આ દિવસના શ્રૃંગાર કીધા ક્યાં લખેલા છે, તો એ ક્યાંય નહીં મળે. એટલે મારી આપ સૌને વિનંતી, આપ સૌ ખાલી સાંભળો, આનો આનંદ લો, આને ફોલો ન કરતા, આને ફોલો ન કરતા. હું વારંવાર કહું છું, આને ફોલો ન કરતા. આમાં જે હું તમને કાંઈક મનોરથોની કે આમાં કોઈક દિવસની કોઈક ભાવના તમને કહું છું, એ ભાવના ક્યાંય લખેલી નથી. કશેકથી મેં પણ આ મેં રસપાન કોઈકને કોઈ પુસ્તકમાંથી કર્યું છે, જે મેં મારા સેવા ભાવનાના ચિંતનમાં મૂકી છે. એ જગ્યાએ એનો સમાવેશ કર્યો છે. એને નિત્યના સેવા પ્રકાર સાથે કોઈ લેવા દેવા નથી. હું વારંવાર કહું છું, આપ શું ધ્યાન રાખજો. બરાબર. હવે આપણે શરૂઆત કરીએ. ભાદ્રપદ ચતુર્દશીથી પ્રભુની પ્રાકટ્ય લીલા. હવે જુઓ, પ્રભુની પ્રાકટ્ય લીલાથી શરૂઆત કરીએ એટલે એના પહેલા આપણે સૌથી પહેલા એમ સમજવું પડશે કે પ્રભુ આપણી ઘરે બિરાજતા પ્રભુની અંદર, જુઓ હું એમ અહીંયા કહું ને કે આજના દિવસે મથુરાધીશ પ્રભુની ભાવના કરી, એટલે કે મથુરાધીશ પ્રભુ નથી પધરાવાના, આપણા પ્રભુમાં ફક્ત એક ભાવના કરવાની છે. આપણી ઘરે લાલન બિરાજતા હોય, શ્રીનાથજી બિરાજતા હોય, ચિત્ર સ્વરૂપે હોય, શ્યામ સ્વરૂપે હોય, કોઈ પણ ઠાકોરજી બિરાજતા હોય, આપણે ફક્ત ભાવના કરવાની છે. તમે ફક્ત આનો આનંદ લેજો. એક વાત યાદ રાખજો, તમે જ્યારે તમે જ્યારે ડિસ્કસ કરી રહ્યો છું, ત્યારે મારું ઇન્ટેન્શન તમારા ઘરની સેવા પ્રણાલિકાને જરાય ઇફેક્ટ કરવાનું નથી, ઇમ્પેક્ટ કરવાનું નથી. હું વારંવાર કહું છું, અહીંયા જે પણ વસ્ત્ર શ્રૃંગાર કાંઈ પણ લખ્યું છે, અહીંયા કાંઈ પણ ભાવના કીધી છે, એ ફક્ત તમે સાંભળજો. હું મારા દીકરા માટે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. મને એમ થયું કે હું પ્રાઇવેટ રેકોર્ડ કરીને ખાલી દીકરાને લિંક આપું તોય ચાલે. મને એમ થયું કે મારા ઘણા બધા વૈષ્ણવને એમ છે કે સેવાની શું ભાવના રાખવી, તો આપણે ખાલી ભાવના સમજીએ છીએ. આને તમારી ઘરે ફોલો, તમારા ગુરુ ઘરની પ્રણાલિકાને જ ફોલો કરવાની, આને ફોલો ન કરાય. હું તમને વારંવાર આટલું જ જણાવું છું. જો શ્રી ઠાકોરજી ની જ્યારે આપણે ભગવદ સેવામાં હાથ પવિત્ર કરીએ છીએ, ત્યારે પ્રભુની અંદર આપણે કયા કયા ઉપચાર કરીએ છીએ. તો સૌથી પહેલી જ વાત કે જે સૌથી પહેલું આપણું પગલું છે એ બાલોપચાર. પ્રભુને બાલક સમજીએ છીએ એટલે બાલોપચાર. પછી પ્રભુનો ગ્વાલોપચાર એટલે કે પ્રભુ ગ્વાલ છે. પછી પ્રભુનો રાજોપચાર, પ્રભુ રાજા છે, બ્રજના રાજા છે. આ 3 થયું. પછી પ્રભુનો વેદોપચાર. વેદોપચાર તો વેદમાં જે કંઈ પણ પદ્ધતિ લખી છે, જેમ કે આપણે પંચામૃત કરાવીએ છીએ, જયંતીના પંચામૃત કરાવીએ છીએ, સ્નાન યાત્રાને દિવસે જે આપણે પ્રભુને જલથી સ્નાન કરાવીએ છીએ, એ બધું પ્રભુનો જે પણ ભાવ છે, તે બધો જ ભાવ આપણે જે કરી રહ્યા છે, એ પ્રભુની વેદોપચાર છે. ચોથું જે આવે છે એ આવે છે પ્રભુનો, જેને આપણે રતિ ઉપચાર, એટલે પ્રભુની અંદર પ્રેમથી આપણે આપણા પ્રભુને શાંત ભાવથી આપણે પ્રભુને ભજતા હોઈએ છીએ. તો આપણે તે વખતે પ્રભુ નિકુંજસ્થ બિરાજી રહ્યા છે, તો એ બધો ભાવ પણ એની અંદર આવે છે.
હવે આપણે આ 4 દિવસને વહેંચીએ. સાતમનો એક દિવસ કાઢી લઈએ. 8 પ્રભુની પ્રાકટ્ય લીલામાં. ચોથને દિવસે પ્રભુના ગ્વાલ જો પહેલા દિવસમાં આપણે વાત કરી શ્રીમદ ભાગવતમાં જન્મ પ્રકરણ સુબોધનીજીમાં જન્મ પ્રકરણમાં શ્રીમદ ભાગવત દશમ સ્કંદ સુબોધનીજી. મારા અક્ષર અને મારી જોડણી પર ના જશો. ફક્ત ને ફક્ત હું અહીંયા લખું છું જન્મ પ્રકરણમાં 4 પ્રકરણ આવે છે. બરાબર, 4 અધ્યાયના 4 પ્રકરણ છે. એ જન્મ પ્રકરણમાં પ્રભુનું પ્રભુના ચતુર્વ્યૂહ સાથેનું પ્રાગટ્ય છે. ચતુર્વ્યૂહ એટલે કયા કયા વ્યૂહ? તો પહેલો વ્યૂહ વાસુદેવ વ્યૂહ, પહેલું સંકર્ષણ વ્યૂહ, વાસુદેવ વ્યૂહ, પ્રદ્યુમ્ન વ્યૂહ, અનિરુદ્ધ વ્યૂહ. 4 વ્યૂહ સાથે પ્રભુ સાક્ષાત પ્રગટ થાય છે. હવે તમને એમ થાય કે વ્યૂહ શું છે? આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, પણ ફરી એક વખત. વ્યૂહ એ પ્રભુનું એક એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પ્રભુએ જે કાંઈ પણ સૃષ્ટિ સંરચના કરી છે એમાં જ્યાં જ્યાં પ્રભુ પોતાની અવતાર લીલામાં જે કાંઈ પણ કરવા માંગે છે એમાં સાક્ષાત રસ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ ભાગ લેતા નથી. એ બધું પોતાના એઆઈ દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા, પોતાના વ્યૂ દ્વારા ઓટો કમાન્ડ મેથડથી થઈ જાય છે. જેમ કે સંકર્ષણ વ્યૂ છે, શ્રી દાઉ દાદામાં સંકર્ષણ વ્યૂ બિરાજે છે. હવે ફોર એક્ઝામ્પલ કે આપ શ્રી બધા વનમાં પધાર્યા અને કોઈક અસુર આવે છે તો ઓટોમેટિકલી દાઉ દાદા એ અસુરને પહોંચાડી દે છે, એનો ઉદ્ધાર કરી દે છે. કેમ કરી દે છે? કેમ કે એ પ્રભુની અવતાર લીલાના ભાગરૂપ છે. કોઈ અસુર પ્રભુની લીલામાં હસ્તક્ષેપ નથી કરી શકતો, એમને અટકાવી નથી શકતો, એમને હેરાન નથી કરી શકતો. એનો ઉદ્ધાર કરવાનો છે, કેમ કે એ બધા ઠાકોરજીના જીવો હતા, ભલે અસુર યોનિમાં પ્રગટ્યા છે. તો એનો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ સંકર્ષણ વ્યૂહ રાખેલા છે, એનાથી થઈ જાય છે. વાસુદેવ વ્યૂહ અનેક અસુરોનો વધ કરે છે. તો અનેક અસુરોનો વધ કરવા માટે પ્રભુએ સાક્ષાત કંઈ કરવાની જરૂર નથી. હા, જેમ કે અવિદ્યાને હટાવે છે તો પ્રભુ સાક્ષાત પોતે પૂતનાનું પરિપાલન કરે છે. કેમ કે પૂતનાને વામન અવતારમાં પ્રભુએ વરદાન આપ્યું હતું. તો વધ કરવો એ વ્યૂહ કરે છે, પણ ઉદ્ધાર કરવો એ પ્રભુ પોતે કરે છે, કેમ કે ત્યાં ભક્ત છે. તો જે વ્યૂહનું કામ છે તે વ્યૂહ કરે છે, અને જ્યાં પ્રભુનું કામ છે ત્યાં પ્રભુ કરે છે. હવે આ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ ક્યારેય કાંઈ જાતે ન કરીને એ બધું જ કાર્ય વ્યૂહ પાસે કરાવે છે, જે પોતાના અવતાર લીલાના કાર્ય છે. હવે જે વ્યૂહ છે એ વ્યૂહના ભાવથી 4 દિવસની પ્રાકટ્ય લીલા ગણો, અને એમ ન ગણવું હોય તો આપણે જ્યારે આપણા પુષ્ટિ પુરુષોત્તમની જે 4 સ્વરૂપો છે, તો પહેલું સ્વરૂપ કયું છે? તો કે પહેલું સ્વરૂપ ગ્વાલનું સ્વરૂપ છે. જો સૌથી વધારે પ્રભુ જે સેવાનો પરિચય કે લીલાનો પરિચય આપે છે તે ગ્વાલ તરીકે આપે છે. એટલે શ્રી મથુરાધીશ પ્રભુની લીલાથી જો અહીંયા ખાલી પ્રભુમાં ભાવના એની કારણ છે કે શ્રી મથુરાધીશ પ્રભુની ભાવનાથી પ્રભુ ગ્વાલ લીલાના બધા જ કાર્ય કરે છે. ગાયો ચરાવવા જાય છે પ્રભુ, અનેકવિધ માખણ ચોરી કરે છે. આ બધા જે કાર્ય પ્રભુ કરે છે એમાં પ્રભુ ગ્વાલ છે. એટલે જે આપણે ગ્વાલોપચાર કરીએ છીએ ત્યારે પ્રભુની અંદરનો જે ભાવ છે એમાં ચતુર્ભુજ સ્વરૂપ શ્રી મથુરાધીશ પ્રભુનો ભાવ રાખો. હવે પ્રભુ
નિકુંજમાં બિરાજમાન રાજા છે, રાજોપચાર જેને આપણે કહીએ. હવે છે ને શ્રી મથુરાધીશ પ્રભુની જે તમે કહી શકો કે સ્વરૂપ ભાવના, એમાં એવું છે કે શ્રી મથુરાધીશ પ્રભુ એકવાર શ્રી સ્વામીજીની ત્યાં માખણ ચોરી કરવા પધારે. જો આ ભાવના મેં ક્યાંક જોયેલી છે, મને ખબર નથી, એટલે તમે પાછા એવું કમેન્ટ ના કરતા કે તમે ક્યાં વાંચી છે. બરાબર. શ્રી મથુરાધીશ પ્રભુ સ્વામીજીની ત્યાં પધાર્યા અને આપશ્રીએ ત્યાં જઈને માખણ ચોરી કરવા ગયા. અને સ્વામીજીએ આપશ્રીના બે હાથ બાંધી દીધા પોતાની ઓઢણીથી અને કહ્યું, ચાલો હવે તમને હું લઈ જાઉં યશોદાજી પાસે. તો શ્રી મથુરાધીશ પ્રભુ ઘરે, સ્વામીજી આવું શું કરો છો? વનમાં પહોંચ્યા ને સ્વામીજી, આવું શું કરો છો? તો કહે છે કે પ્રભુ આવું નહીં, તમે બરાબર વિનંતી કરો. તો કે હાથ તો છોડો. તો કે ના, હાથ છોડ્યા વગર વિનંતી કરો. એટલે પ્રભુ બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા અને સ્વામીજીને ખૂબ વિનંતી કરી. તો પ્રભુની વિનંતી જોઈ પ્રભુએ સ્વામીજી હાથ છોડી દીધા બાંધેલા. એટલે પ્રભુએ કીધું કે સ્વામીજી, હું તો સદાય આ સ્વરૂપે આપને જ પ્રેમ કરું છું એમ. તો કહ્યું કે આ સ્વરૂપે એટલે? તો કહ્યું કે જુઓ, આમ તો આ આયુધનું સ્વરૂપ છે, પણ શંખ છે તે આપની ગ્રીવાનો ભાગ છે, આ ગદા છે તે આપના શ્રીઅંગનો ભાગ છે, આ કમલ છે તે આપના મુખકમલનો ભાવ છે, આ ચક્ર છે તે આપના શ્રીહસ્તના કંગનનો ભાવ છે. તો આ બધા ભાવથી હું આપને જ ગોદમાં લઈને સદાય ફરતો હોઉં છું. એ આ સ્વરૂપ છે મારું. શ્રી મથુરાધીશ પ્રભુ જે ગ્વાલની લીલામાં, મથુરાધીશ પ્રભુ ગ્વાલ તરીકે પ્રભુ જ્યારે ગાયો ચરાવવા પધારે છે, એ લીલાના સ્વરૂપ રૂપ પહેલું જે પ્રાગટ્ય છે તે ગ્વાલ તરીકેનું પ્રાગટ્ય છે. બીજું જ શ્રી દ્વારકાધીશ પ્રભુ. અહીંયા પ્રભુ રાજા છે, નિકુંજના રાજા છે. અહીંયા પ્રભુની અંદર સર્વ લીલાઓનો સમાવેશ પણ છે, તેમ છતાં પ્રભુ રાજા છે. પ્રભુ રાજા કેવી રીતે છે? તો કે શ્રી દ્વારિકાધીશ પ્રભુની સ્વરૂપ ભાવના જોશો ને તો પ્રભુના એક બાજુ ઉપર, પ્રભુ ઉપરની બાજુમાં એક બાજુ એક દ્વારકાધીશ બિરાજેલા છે. બિરાજેલા દ્વારકાધીશ છે નાના, એ મથુરાની લીલાના દ્વારકાધીશ છે, જે મથુરામાં પ્રભુ લીલા કરવાના છે, કંસનો વધ ઇત્યાદિ. બીજી બાજુ જે દ્વારકાધીશ છે તે દ્વારિકા લીલાના દ્વારિકાધીશ છે, એ પણ ચતુર્ભુજ છે, બિરાજેલા છે બંને નાના નાના સ્વરૂપ. બીજી બાજુના દ્વારકાધીશ છે તે દ્વારકામાં જે લીલા કરવાના છે એના છે. અને વચ્ચે જે મધ્યમાં બિરાજમાન છે તે સાક્ષાત નંદનંદન શ્રી દ્વારિકાધીશ પ્રભુ છે. આ દ્વારિકાધીશ પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે. બે હાથે પ્રભુએ શ્રી સ્વામીજીના નેત્ર મીચેલા છે, આ આંખ મીચોની લીલામાં, અને બે હાથે વેણુનાદ કરે છે. એવું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ પ્રભુનું છે. પ્રભુ રાજા છે, એવા રાજા છે પ્રભુ કે દાનના દિવસોમાં જ્યારે એવા કીર્તન આવતા હોય, આન ઉતાર ધરી મટુકી, આન ઉતાર ધરી ઇન મોહન અચરા, પકડ્યો મેરો તાતે મેં બહોત ડરી. જે શ્રી જેમ રાજા હોય અને રાજાના ડરથી ગોપીજનો પોતાની માટલીઓ સન્મુખમાં મૂકી દે કે પ્રભુ અમારી તમારી સાથે લડવાની કોઈ તાકાત નથી, એવા પ્રભુ છે. અહીંયા જે ગ્વાલના સ્વરૂપે હતા અહીંયા નોકઝોક થાય છે, અહીંયા નોકઝોક નથી થતી, અહીંયા પ્રભુમાં સરેન્ડર જ થાય છે. એટલે પ્રભુ રાજા છે. આ રાજા છે. આ સ્વરૂપની અંદર પોતે સ્વયં કિરીટ ધારણ કરેલો છે અને પોતે મલકાજ ધારણ કર્યો છે. અત્યંત વીર્ય રસ ધરાવતું સ્વરૂપ છે. આ સ્વરૂપે પ્રભુ જ્યારે પ્રાગટ્ય લે છે, જો ગ્વાલના સ્વરૂપે પ્રભુએ પ્રાગટ્ય લીધું, રાજાના સ્વરૂપે પ્રાગટ્ય લીધું. રાજાના સ્વરૂપે પ્રાગટ્ય લીધું પ્રભુ નિકુંજમાં બિરાજમાન રાજા છે. સ્વામીજી ને યમુનાજીના મધ્યમાં બિરાજમાન છે. અહીંયા પ્રભુની અંદર રહેલો વીર્ય ગુણ પ્રગટ થાય છે. એટલે પ્રભુ રાજાના સ્વરૂપે શ્રી દ્વારિકાધીશ સ્વરૂપે જે પ્રગટ થયા છે. છઠને દિવસે
અહીંયા પ્રભુ બાલક છે, અહીંયા પ્રભુ બાલક છે, અહીંયા પ્રભુ બાલક છે. અહીંયા પ્રભુ બે સ્વરૂપે પ્રગટ થાય છે, શ્રી બાલકૃષ્ણલાલનું અને શ્રી નવનીતલાલનું સ્વરૂપ. આ બે સ્વરૂપોની મુખ્યત્વે કેમ વાત થાય છે? કેમ કે શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુનું એવું સ્વરૂપ છે કે 6 દિવસના જો પ્રભુ છે અને પ્રભુ પૂતના વધ તો વ્યૂહ દ્વારા થઈ જશે, પણ બધા જ ગોપીજનોમાં જે અવિદ્યા છે, જે સ્વરૂપ ભાવનાથી રહિત છે ગોપીજનો, જેમને સ્વરૂપ ભાવના દેખાતી નથી કે આ સાક્ષાત કોણ છે, તો પ્રભુ પોતે 6ઠ્ઠા દિવસે જ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એ શ્રી બાલકૃષ્ણલાલ છે. અને રીંગણ લીલા કરતા શ્રી નવનીતલાલ છે. જો અહીંયા બાલ ભાવના સ્વરૂપની વાત છે. પ્રાગટ્ય તો પ્રભુનું ભલે આઠમે જ થવાનું છે બધાનું, પણ હું આ 4 દિવસની પ્રાગટ્ય લીલાને આ રીતે વહેંચું છું અને બીજી કોઈ અર્થમાં ના સમજશો. અહીંયા પ્રભુ શ્રી નવનીતલાલ રીંગણ લીલા કરતું સ્વરૂપ છે. અનેકવિધ પ્રભુ પલનામાં પધારે છે. પ્રેંખ પર્યંક શયનમ. અહીંયા પ્રભુ બાલક હોવા છતાં પણ કિશોર ભાવની જેમ ગોપીજનોને સંકેત પણ કરે છે. તેમ છતાં પ્રભુ બાલક છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ. અહીંયા સાથે સાથે બંને ઉભય લીલાઓ ચાલે છે. શ્રી નવનીતલાલનું સ્વરૂપ એવું છે કે મુખ ઉપર કાજલ આખું મળી લીધું છે આપે, રુદન કરી કરીને. એવા અદ્ભુત સ્વરૂપ શ્રી નવનીતલાલ છે. નવનીતલાલના સ્વરૂપની વર્ણન કરવાની મારામાં કોઈ કેપેસિટી નથી. આ બધા સ્વરૂપનું વર્ણન થઈ શકે, એમાં શ્રી બાલકૃષ્ણલાલ અને નવનીતલાલનું સ્વરૂપ અદ્ભુત છે. હું પોતે બાલકૃષ્ણલાલના ઘરનો છું, એટલે મારા તો પિતા છે શ્રી બાલકૃષ્ણલાલ, અને હું મારા ઘરે સેવાનો પ્રકાર મોટે ભાગે હું શ્રી ગોવર્ધનનાથજીની પ્રણાલિકાને જોતો હોઉં છું. તો હું એમ કહું છું કે મારા પતિનો ભાવ કે મારા કાંતનો ભાવ કહેવાય તે શ્રી ગોવર્ધનનાથજી છે. શ્રી નવનીત પ્રિયાજીની કોઈ જ ચર્ચા થાય એમ નથી, પણ શ્રી નવનીત પ્રિયાજી જ મૂળભૂત સ્તોત્ર છે, સ્ત્રોત છે, બોલવામાં ભૂલ થઈ, સ્ત્રોત છે ગ્રહ સેવાની પ્રણાલિકા. તમે ઘરુ વાર્તા જોશો ને, તો ઘરુ વાર્તામાં એક એવો પ્રસંગ આવે છે કે શ્રી મહાપ્રભુજી રાજભોગ ધરતા હોય છે ને, ત્યારે એમને એમ થાય છે કે નવનીત પ્રિયાજી હજુ સુધી પધાર્યા નથી. આટલા સ્વરૂપ બિરાજમાન હોવા છતાં આપનું મન શ્રી નવનીત પ્રિયાજીમાં હોય છે. અને જ્યારે જેવા બહાર જાય છે ત્યારે ગજ્જન ધાવન શ્રી નવનીત પ્રિયાજીની સંપુટ શ્રી મહાપ્રભુજીને સોંપે છે કે હું નવનીત પ્રિયાજીને એમની આજ્ઞાથી પધરાવીને આવ્યો છું. એટલે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી બાલકૃષ્ણ જે બાલ ભાવના સ્વરૂપ છે, તે ગ્વાલ, રાજા, બાલક કે બાલ ભાવ, 7મને દિવસે પ્રભુનો ષષ્ઠી ઉત્સવ. આ ષષ્ઠી ઉત્સવ શું છે? આમ તો છઠ્ઠી ત્યારે જ પૂજાય. છઠ્ઠી ઉત્સવ લખો, ષષ્ઠીની જગ્યાએ, કેમ કે મારી જોડણીમાં ભૂલ થાય છે. છઠ્ઠી શું છે? કેમ કે આમ 6 દિવસ પછી પ્રભુની છઠ્ઠી પૂજાવી જોઈએ, પણ આખું વર્ષ નંદ મહોત્સવ ચાલ્યો અને બધા જ ભૂલી ગયા કે પ્રભુની છઠ્ઠી પૂજાને કરવાનું છે. એટલે જ્યારે બીજું વર્ષનું 8મની તૈયારી થતી હતી, 1 વર્ષ પૂરી થાય અને ત્યારે યાદ આવ્યું કે છઠ્ઠી તો પૂજન કર્યું જ નથી, એટલે છઠ્ઠી ઉત્સવ ઉજવાય છે. અને 8મ ને 9 જન્માષ્ટમી અને નંદ મહોત્સવ. જન્માષ્ટમીમાં જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે વેદોપચારથી થાય છે. એટલે વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને આપણે પંચામૃત કરાવીએ છીએ. અને જ્યારે રાત્રે પ્રભુનો જન્મનો સમય 12:40નો છે, એ સમયે જ્યારે આપણે પંચામૃત વેણુજીને કે ખેલના લાલને કે શાલિગ્રામજીને કરાવીએ છીએ, ત્યારે પ્રભુના જન્મના ભલે બધે ચારે બાજુ જન્મ તો થયો જ છે, પણ સાથે સાથે મહાભોગ ધરતી વખતે સાક્ષાત નિકુંજ લીલામાં સ્વામીજીના હૃદયમાં બિરાજમાન રાધારમણ પ્રભુ, સાક્ષાત શ્રી ગોવર્ધનનાથ, શ્રી એટલે સ્વામીજી, શ્રી ના નાથ
શ્રીનાથજી જ્યારે સાક્ષાત નિકુંજસ્થ પ્રભુ આપણા મધ્યમાં પધારે છે, પ્રાકટ્ય લે છે આપણા બધાના હૃદયમાં, એ ભાવથી આપણે મહાભોગ ધરીએ છીએ. હવે અહીંયા છે ને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જન્માષ્ટમીમાં પ્રભુનું 2 જગ્યાએ પ્રાગટ્ય છે, એક જગ્યાએ નથી. અને આ વસ્તુ ભાગવતજીમાં પણ સંકેત રૂપથી કહેવામાં આવેલી છે. પહેલું એ બધાને ખબર જ છે કે વેદ પ્રસિદ્ધ છે, જગ પ્રસિદ્ધ છે કે પ્રભુ કારાગારમાં પ્રાગટ્ય લે છે. અને જ્યારે વસુદેવજી એમને ગોકુળ પધરાવે છે ત્યારે વસુદેવજીને બાજુમાં ફક્ત એક માયાના દર્શન થાય છે. હવે પ્રભુ પોતાની યોગ માયાના બલથી પ્રભુ પોતાનું પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ જે યશોદાજીની ત્યાં પણ જન્મ્યું છે એના દર્શન કોઈને કરાવતા નથી. એટલે આપણે ત્યાં 12 વાગે ન કરીને 12:40 જન્મ અમુક ઘરોમાં થાય છે. 12, 12:15, ઘણી જગ્યાએ 12:20, 12:40 સુધીમાં, એક ઘડી પછી, એક કાલા વચ્છિન પછી કે 2 ઘડી પછી આવો કોઈ ક્રમ છે. અને આ ક્રમ અનુસાર આપણે એમ માનીએ છીએ કે યશોદાજીની ત્યાં પણ પ્રાગટ્ય થયું છે. અને આ બંને સ્વરૂપ જ્યારે વસુદેવજી માયાને પધરાવી જાય છે પછી જ એ બંને સ્વરૂપ ભેગા થઈ એક સ્વરૂપ થઈ અને પછી જ નંદ બાવાને ખબર પડે છે કે અમારી ઘરે લાલનનો જન્મ થયો છે સવારના સમયે. ત્યારે બધાને માયાના પડદા હટવાથી પ્રભુના પ્રાગટ્યનું ખબર પડે છે. એટલે જન્માષ્ટમી બહુ વિશેષ ઉત્સવ છે. એ દિવસે મહાભોગ જે ધરાય છે તેમાં 4 યુદ્ધાધિપતિ ભેગા થઈને પ્રભુને તિલક કરે છે, પ્રભુને પીતાંબર ઓઢાવે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ હવે વ્રજલીલાની શરૂઆત કરો. એ ભાવથી જન્માષ્ટમીનો ઉત્સવ આપણી ત્યાં ઉજવાય છે. નંદ મહોત્સવ કે તો ક્યાં કે આટલી વાત આપણે પ્રાગટ્ય લીલાની કરી. હું અહીંયા આ વિડીયોને એટલે અટકાવું છું કેમ કે મારે હજુ બાલ લીલા પર જવું છે. પણ મને એવું છે કે પહેલાં હું એમ જોઈ લઉં કે વિડીયોમાં વોઇસની ક્વોલિટી કેવી છે. તો હું બાલ લીલાનો વિડીયો આજે બનાવું, નહીં તો પછી બાલ લીલાનો વિડીયો આપણે એક વખત માઇક કે કશુંક આવી જાય એના પછી બનાવીશું. આપ સૌને ભગવત સ્મરણ. વંદે સતતમ શ્રી ગોવર્ધન પાલય નિજ દાસન.